જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. બરાબર મિત્રો, આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સાંજે વાગેલા છે 6 અને મધ્યરાત્રિનો સમય કહેવાય, ની દિવસની રાત કહેવાય. બરાબર વાગેલા છે 6 અને તારીખ છે આજની 4/5/2026. બરાબર સાંજે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે મિત્રો. બરાબર આજે આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો, કારણ એનું એક જ કે મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર કીધું હતું મિત્રો કે આપણા ઘરનું જે કામકાજ ચાલુ છે. બરાબર ઘરનું કામકાજ ચાલુ છે એટલે આપણે બધું દોડધામોના કારણે આપણે વ્લોગ શૂટિંગ કરવાનો આજે સમય નથી મળ્યો. બરાબર તો પહેલાં તો તમને આપણે કહી દઉં કે મિત્રો, આપણે અત્યારે આપણું જે ઢાબાવાળું મકાન છે એની છત ઉપર આપણે બેઠા છે અત્યારે આ બાજુ. બરાબર તો અત્યારે આપણે આપણું ઢાબાવાળું જે મકાન હતું એની છત ઉપર અત્યારે ઢાબા ઉપર બેઠા છે મતલબ. બરાબર તો આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, આ બાજુ ઈંટો બીટો બધું સામાન અહીંયા આવી ગયેલું છે ઉપર. આ બાજુ નખાઈ ગઈ અને આ બાજુ પણ ઈંટો નખાઈ ગયેલી છે ચારે બાજુ પારાપેટ માટે. અને રેતીઓના પણ ઢગલા નાના નાના સટ્ટા મારી દીધેલા છે આ બાજુ. બરાબર અને આ બાજુ બીજી અને આ બાજુ. બરાબર તો મિત્રો, આપણે જે બીજી ઈંટો તો છે જ. બરાબર ઈંટો વધઘટ થશે તો આપણે લેવા ફોન કરી દઈશું એટલે ઈંટો પણ આવી જશે. અને રેતી જે છે આપણે પેલી બાજુ છે, તમને એકવાર બતાવું. બરાબર આ બાજુ રહીને દેખાયું નથી, આ બાજુ છે. બરાબર અહીંયા આ જે છાપરાવાળું જેવું દેખાય એની પાછળ છે. બરાબર મિત્રો, તો આ બાજુ તમને જઈએ એટલે પછી પેલી બાજુ રહીને તમને બતાવું. બરાબર કદાચ દેખાય તો, તમારા કિસ્મતમાં હોય તો કદાચ. બરાબર બરાબર આ બાજુ તો આ બાજુ એક સટ્ટો મારી દીધેલો છે, આ બીજો સટ્ટો અને આ બીજા 2-3 સટ્ટા એની ઈંટો છે. બરાબર તો મિત્રો, આ બાજુ આપણે રેતીનો આ બાજુ છે. બરાબર મોટો ઢગલો પણ મિત્રો તમને દેખાશે નહીં. બરાબર જે મિત્રો આપણે મેં પેલી બાજુ મેં તમને આવો નાનો સટ્ટો બતાવ્યો. બરાબર તો એવો સટ્ટો આપણે પેલી બાજુ છે પણ એટલું બધું આ જે છાપરું તમને દેખાય. બરાબર આ જે છાપરા જેવું તમને દેખાય એની પાછળ આપણે મોટો એક ઢગલો છે. બરાબર મોટો એક ઢગલો છે. બરાબર એ ઢગલો આપણે અત્યારે આ છાપરું છે એટલે દેખાતો નથી એટલે બધા. બરાબર એની બાજુમાં આવો નાનો સટ્ટો મારેલો છે, મેં તમને દેખાડ્યો. બરાબર રીતિ પણ આપણે સાળી દીધેલી છે. બરાબર આ બાજુ જોરદાર છે. બરાબર મિત્રો, માપે ઢગલા આપણે કરી દીધેલા છે. બરાબર અલગ અલગ જગ્યા બાજુ, આ બાજુ બીજો ને આ બાજુ પીપળું પાણી ભરવા માટે. બરાબર અને આ બાજુ અને બીજો આ બાજુ. બરાબર તો ઈંટો પણ આ બાજુ આવી ગયેલી છે. બરાબર તો મિત્રો, આપણે અલગ અલગ રીતે સટ્ટા મારી દીધેલા છે આપણે પારાપેટ મુજબ. બરાબર તો આ બાજુનો જે આપણે સી છે એ આપણે પારાપેટમાં બનાવવાનો છે અને અત્યારે ઘરનું કાજ ચાલુ છે. આજે મિત્રો છેલ્લું ટાંકવાનું કામ થોડું ઘણું હતું એ બાકી છે, થોડું ઘણું જ છે. અને મોટાભાગનું મોસ્ટ ઓફલી કામ જે છે આપણે ટાંકવાનું જે છે ઢાબાને. બરાબર છત ઉપર તે સ્લેબને ટાંકવાનું જે કામ પૂરું થઈ ગયેલું છે. બરાબર અને થોડું ઘણું કામ છે હવે એ બાકી છે તો ટકાઈ જશે. બરાબર વધારે નથી. બરાબર તો અત્યારે ઘરનું કામ ચાલુ છે એટલે વ્લોગ વિડીયોનો શૂટિંગનો ટાઈમ આપણને ઓછો મળે છે. બરાબર આજે તો રેતી ચડાવી, રેતી સાળવી અને પછી રેતી પાછી ઢાબા પર ચડાવી. બરાબર સીડીઓ જ રહીને. બરાબર તો છેક પેલી બાજુ રહીને હું તમને બતાવું એકવાર મિત્રો. બરાબર છેક આ બાજુથી લઈને આપણે મિત્રો તમને આગળ બતાવું. બરાબર આ બાજુ તમને બતાવું, છેક આ બાજુથી માંડીને અહીંયા રહીને આવ્યા, આ બાજુ અહીંયા આવ્યા. બરાબર આ બાજુથી માંડીને અહીંયાથી આ બાજુ ઠગ દેખાયો તમે જુઓ. હજુ આપણે રેતી મિત્રો, આપણે રેતી છે હજુ ડમ્ફર મંગાવવાનું છે. બરાબર બાકી છે. બરાબર અને આ બાજુથી આપણે લઈને આ બાજુ અહીંયા રહીને આવ્યા. બરાબર અહીંયા. બરાબર અને આ સીડીએ રહીને પછી આ બાજુ રેતી નાખી. બરાબર તો મિત્રો, આપણે રેતી પણ નાખી દીધેલી છે. હજુ ડમ્ફર આપણે મંગાવવાનું છે. બરાબર બાકી ડમ્ફર આવી જશે એટલે આમ તમને રેતીનો ઢગ જે છે એ તમને દેખાશે. બરાબર તો આપણી રેતી આવી જાય એટલે બીજું જે આપણે પ્લાસ્ટરનું કામ છે એ ચાલુ થઈ જાય. બરાબર અત્યારે આપણે બેઠા છે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં. બરાબર
તો રીતિ આવી જશે આ બાજુ, રીતિ ને ઈંટો બીટો બધું છે બરાબર. આપણું પડોશીનું મકાન આ બાજુ, અને સૂર્ય આથમવાની તૈયારી છે આ બાજુ બરાબર. આથમી ગયો થોડી વાર છે, લાલ લાલ પટ્ટાવાળું જોઈને દેખાય છે વાતાવરણ બરાબર. તો મિત્રો કામકાજ અત્યારે ધમાકેદાર ચાલુ છે બરાબર. ઘરનું પ્લાસ્ટરનું કામ અને વાવાઝોડું આવવાની પણ શક્યતા છે, એટલે કામ થોડું લેટ ચાલુ થયું છે. ચાંદલા વિધિને ઘરે આપણા ઘરે ચાંદલા વિધિનો જે કાર્યક્રમ હતો બરાબર, એના કારણે આપણે ત્યાં પછી ચાલુ કર્યું છે બરાબર. ચાંદલા વિધિનો કાર્યક્રમ આપણા ઘરે પતી ગયો અને પછી આપણે કામ ચાલુ કર્યું બરાબર. એટલે ચાંદલા વિધિનો કાર્યક્રમ હતો, થોડો લેટ લેવાઈ ગયેલો છે તારીખ બરાબર. એના કારણે આપણે જે પ્લાસ્ટરનું આદે કામ છે મિત્રો બરાબર, એ પ્લાસ્ટરનું કામ આપણે થોડું પાછળ લેવાઈ ગયેલું છે. એના કારણે થોડું એવું થશે અને જલ્દીથી કામ વ્યવસ્થિત સારી રીતે પતી જાય એવું બરાબર. તો માતાજી ભગવાનને પ્રાર્થના, અને વાવાઝોડું આ તે વરસાદ વચ્ચે અડચણરૂપ ના થાય બરાબર. તો માતાજી ભગવાનને ખૂબ પ્રાર્થના કે શાંતિથી અમારું કામ છે એ વ્યવસ્થિત રીતે પતી જાય. અને મિત્રો આજે તો 10મા વાળાનું 12મા વાળાનું રિઝલ્ટ, આર્ટ્સ વાળાનું બરાબર, એનો આપણે સ્પેશિયલી બ્લોગ વિડીયો બનાવેલો છે બરાબર. તો એ બ્લોગ વિડીયો પણ આવે છે અને આ બ્લોગ વિડીયો પણ આવે છે બરાબર. જોવાનું ભૂલતા નહીં. જોરદાર બ્લોગ વિડીયો છે, સામાજિક રિયાલિટી અને રિયલી બ્લોગ વિડીયો છે 12મા ધોરણનું રિઝલ્ટ બરાબર. તો એ બ્લોગ વિડીયો આપણે તમે જોવાનું ભૂલતા નહીં. જોરદાર, ધમાકેદાર અને સમજવા લાયક બ્લોગ વિડીયો બનાવેલો છે. આપણા દરેક બ્લોગ વિડીયો સમજવા લાયક અને રિયલી અને કે મોસ્ટ ઓફલી આમ કે જોરદાર બ્લોગ વિડીયો બનાવીએ છીએ બરાબર. અને તમારા માટે જોરદાર મનોરંજન સાથે રિયલી જે વાતો અત્યારે થઈ રહી છે વાતાવરણ પ્રમાણે, ઋતુ પ્રમાણે, એવા આપણે બ્લોગ વિડીયો દરરોજ આવે છે મતલબ બરાબર 7 વાગ્યે. તો મિત્રો તમે તમારા ભાઈને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને સપોર્ટ કરવાનો છે. અને એ વિડીયો આપણે જે 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એનું ટાઇટલ છે બરાબર. તો એ બ્લોગ વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં. જોરદાર બ્લોગ વિડીયો છે અને સમજવા લાયક બ્લોગ વિડીયો છે બરાબર. તો બસ, અને આપણે 10મા ધોરણનું રિઝલ્ટ આપણે 6મી તારીખે આવશે બરાબર, 6 તારીખે. એનો પણ આપણે સ્પેશિયલી નવા કેપ્ચરની અંદર આપણે બ્લોગ વિડીયો શૂટ કરીશું બરાબર. એ પણ ધમાકેદાર, સમજવા લાયક, જોવા લાયક બ્લોગ વિડીયો આવશે બરાબર. તો બસ તમારા ભાઈને જેવો સપોર્ટ કરો છો મિત્રો એવો દિલથી સપોર્ટ કરતા રહેજો. તો આપણા આગળના બ્લોગ વિડીયો નવી અપડેટો સાથે આવતા રહેશે બરાબર. જોરદાર, ધમાકેદાર બરાબર. તો મિત્રો આપણે પાછું નીચે જવાનું છે, પણ નીચે જવાનું હમણાં થોડું આપણે રાખીએ બરાબર. એ કામ આપણે પેન્ડિંગમાં રાખીએ. આપણે જે કાલનો બ્લોગ વિડીયો આવશે બરાબર બીજો, એ બ્લોગ વિડીયોની અંદર એ આપણે નીચેનું શૂટ કરીશું બરાબર. કે ટાંકવાનું કામ જોરદાર પૂરું થઈ ગયેલું છે અને વ્યવસ્થિત રીતે આપણે ટાંકવાનું કામ આપણે પૂરું થઈ ગયું બરાબર. એટલે થોડું બાકી છે અને જોરદાર ટાંકેલું છે બરાબર. તો ટાંકવાનું કામ પણ વ્યવસ્થિત રીતે થાય તો પ્લાસ્ટરનું જે આ તે માળ છે એ લાંબા સમય સુધી ટકી રહે બરાબર. એના માટે ટાંકવામાં આવે. તો મિત્રો આપણા બ્લોગ વિડીયો જોરદાર આવશે બરાબર. 7 વાગ્યે અપલોડ થઈ જશે. મેં તમને સ્પેશિયલી બ્લોગ વિડીયોની અંદર કહી દીધું હતું બરાબર. તો ધમાકેદાર બ્લોગ વિડીયો નવા શૂટિંગ સાથે, નવી અપડેટો સાથે આવતા રહેશે અને નવા લોકેશનો સાથે આવતા રહેશે. તો જલ્દીથી આ વિડીયો પણ બ્લોગ વિડીયો તમે બને એટલા લોકો સુધી શેર કરો, જેથી તમારા જેવા તમને મનોરંજન જેવી મજા આવે છે એવી બીજા ભાઈઓને પણ સાથે જોવાની મજા આવે બરાબર. આ વિડીયો તમે બને એટલો શેર કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલો જલ્દીથી તમારા ભાઈને ખૂબ સપોર્ટ કરજો મિત્રો બરાબર. તો અને બસ બીજું તો કંઈ કહેવું નથી તમારા ભાઈને. અને બસ તમારા દીપકભાઈને ખૂબ સપોર્ટ કરજો બરાબર. સપોર્ટની જરૂર છે મિત્રો બરાબર. જોરદાર. તો થોડું કેમેરાની અંદર રિઝલ્ટ થોડું એવું આવશે કારણ કે અંધારું થવાની તૈયારી છે, ભગ ભગડતું છે બરાબર. આ બાજુ સૂર્ય પણ આથમી ગયો છે આ બાજુ બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ બરાબર. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો બરાબર અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો બરાબર. તો આટલે બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ બસ. આવતીકાલે મળીએ નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.